લ્યો બોલો અપરાધ કરવા માટે એસીપીના ગનમેનની પિસ્તોલ ચોરી થઈ। આર્થિક તંગીના શોર્ટકટથી પૈસા કમાવા ગુનો આચર્યો હતો। 10 કારતૂસ સાથેની પિસ્તોલ ઝૂંટવી ફરાર શખ્સ ઝડપાયો। સુરત 20 કલાક પહેલા કોઈપણ આરોપી ગુનો કરતા પહેલા એકવાર પોલીસ અને કાયદાનો ડર રાખે છે અને વિચારે છે, પરંતુ સુરતમાં એક આરોપીએ ગુનો કરવા પહેલા માટે શહેરના જ એસીપીના ગનમેન પિસ્તોલની ચોરી કરી હતી। સલાબતપુરા વિસ્તારમાં ઈદે મિલાદના બંદોબસ્ત રહેલા એસીપીના કમાન્ડોના કમર પર લટકાવેલી 10 કારતૂસ સાથેની પિસ્તોલ અજાણ્યો શખ્સ ભીડનો લાભ લઈને ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લિંબાયત વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ 16 તારીખે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી। એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક ઇસમે એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ, જે ગ્લોક પિસ્ટલ અને 10 રાઉન્ડની ચોરી થયેલી। આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબાયત બાલેશ્વર પાસેના આંજણા ફાર્મ રેલવે ગરનાળાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું। આવો ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતાં 10 રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી, જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસદા પાર્કમાં રહે છે, એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્તોલ તથા 10 રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે। આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે, મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે, પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો? પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા, કોઈ મોટો ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્તોલ ચોરી લીધેલી, પણ હજી તપાસ દરમિયાન એનો કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે।